જય હિન્દ મિત્રો, આજરોજ આપણા સમક્ષ મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને સાથે સાથે ધર્મગુરુ તો હોય જ, પણ સાથે સાથે એક એવા સામાજિક કાર્યકર્તાઓ અને એક એવા લોકપ્રિય નેતા કે જેમને મુસ્લિમ સમાજની સાથે સાથે કચ્છમાં દરેક સમાજ એક આદરની નજરથી જોતો હોય છે, જેને દરેક સમાજ એક અદબની નજરથી જોતો હોય છે અને કોઈ પણ સમાજનું નહીં પણ કોઈ પણ ગરીબ માણસોનું કોઈ પણ નાનું કામ હોય, એક વખત તમે સૈયદ લતીફ શાહ બાપુ પાસે આવો અને એ કામ તમારું ન થાય તો લતીફ શાહ બાપુ ત્યાર સુધી રાહ અને નિરાત નથી લેતા કે તમારું કામ ન થાય. એક એવું મોટું નામ અને એક સામાજિક કાર્યકર્તા અને એક લોકપ્રિય નેતા સૈયદ લતીફ શાહ બાપુ આપણા સાથે છે. બાપુ, અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને ચૂંટણીના માહોલમાં ઘણા બધા જે કેન્ડિડેટો છે એ પોતાનું અત્યારે 5 વર્ષ પછી બે કામ કર્યું એ કરેલું જ છે. હવે વસ્તુ એ છે બાપુ કે જે અત્યારે સોશિયલ મીડિયા છે એ સોશિયલ મીડિયાઓમાં સમાજમાં એક નફરત ફેલાવવામાં આવતી હોય છે કે પેલા ભાઈને તમે ટિકિટ આપો, પેલાને ન આપો, આ કામ કર્યું છે, પેલાએ પેલું કામ કર્યું છે. એક એવો રાફડો ફાટ્યો છે બાપુ કે ચૂંટણીના લીધે ક્યાંક ને ક્યાંક સમાજમાં એક મોટા વિવાદ અને મોટા આ તોફાનોમાં બદલાઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો આ સમગ્ર બાબત જે અત્યારે આપણે ચૂંટણીમાં સોશિયલ મીડિયામાં રાફડા ફાટે છે નેગેટિવ વસ્તુના, તો એના સાથે તમારો શું મેસેજ હશે બાપુ? કે એવો કોઈ મેસેજ કે દરેક સમાજમાં એક પ્રેમ ભાવના રહીએ, જે કેન્ડિડેટ સારા છે એ કેન્ડિડેટને ટિકિટ મળવી જોઈએ અને સાથે સાથે એને જે પણ સમાજની વચ્ચે, અગર હિન્દુ સમાજની વચ્ચે કોઈ મુસ્લિમ સારો વ્યક્તિ છે તો એને ટિકિટ મળવી જોઈએ, મુસ્લિમ સમાજમાં કોઈ હિન્દુ સમાજમાં કોઈ મુસ્લિમ છે કે મુસ્લિમ સમાજમાં કોઈ હિન્દુ છે, સારા વ્યક્તિને ટિકિટ મળવી જોઈએ. એ દરેક પબ્લિકનો હોવો જોઈએ, ત્યારે જ ખરેખર વિકાસ થશે. તમારો શું ઉદ્બોધન હશે દરેક સમાજ વિશે? મારું ઉદ્બોધન, મારું નામ લતીફ શાહ અબામિયા સૈયદ, અમે સૈયદ સિરાજી કાદરી, મુસલમાન ધર્મગુરુના નાતે અને ઇન્સાનિયતના નાતે હું એક સંદેશ આપું છું કે આ ચૂંટણીના માહોલની અંદર આ ખરેખર સોશિયલ મીડિયાની માધ્યમથી આવો અફવા જે ફેલાવવું જોઈએ પણ અન્ય કોમને પણ ફેલાવવો ન જોઈએ અને બધા આપણે હળીમળીને રહેવું જોઈએ. મુસ્લિમ સમાજનો નેતો સારો હોય એને ટિકિટ આપવી હોય, યોગ્ય વ્યક્તિ હોય તો એને અપાય. હિન્દુ સમાજનો વ્યક્તિ સારો હોય, યોગ્ય હોય, એને પણ અપાય, એને પણ વોટ કરાય. ખરેખર આવા સમયમાં સરકારના સાથે રહી, વ્યક્તિના સાથે રહીને સારા કામ કરવા જોઈએ. તો આપણે મુન્દ્રા મત વિસ્તાર, માંડવી મત વિસ્તારની ધારાસભ્યની વાત કરીએ તો ખરેખર અનિરુદ્ધભાઈ દવેની હું વાત કરું અને હમણાં આપણા પ્રદેશ મહામંત્રી બન્યા છે, એની અમુક મુદ્દાઓ મેં મૂક્યા હતા પણ એ મુદ્દામાં આજ દિવસ સુધી ના કરી નથી. અને આપણા રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા અંજાર મત વિસ્તારના ધારાસભ્ય છે, એમનો એક સંદેશ છે કે લતીફ શાહ બાપુ જ્યારે આવે ત્યારે મારું હાથ પકડે કે લતીફ શાહ બાપુ, દુનિયામાં આ કબ્રસ્તાન છે તમારી, એમાં કબ્રસ્તાનની અંદર એક સારી બાઉન્ડ્રી બનાવો, સારો ગેટ નાખો. દુનિયામાં માણસો જીવિત છે એ તો ઠીક છે પણ મુર્દા તમારો શું ગુનો કર્યો છે? એમાં કૂતરા જાય છે, બિલાડા જાય છે, ઢોર રાખર જાય છે. તો ખરેખર આવા વિચાર આપણે રાખવા જોઈએ. આપણે તો નબી મોહમ્મદ મુસ્તફાના ઉમ્મત છીએ, ઉમ્મતને શું કરવાનું છે અને શું નથી કરવાનું ને ગેરમાર્ગે આપણે દોરીએ નહીં, એ મારી એક વિનંતી છે. સર્વે મુસ્લિમ સમાજ, હિન્દુ સમાજને પણ મારી વિનંતી છે. આપણે ભદ્રેસરની વાત કરીએ ત્યારે જિલ્લા પંચાયતમાં છાયાબેન ગઢવી હતા, અમે રજૂઆત કરી તો આજે ભદ્રેસરના મુસલમાન 399 માણસો લાઇટમાં પણ બેઠા છે. એ જ ટાઈમે વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ હતા મુન્દ્રાના ધારાસભ્ય, એમને પણ જંગલ ખાતામાંથી રોડ બનાવી અને સીસી રોડ પણ બનાવી આપ્યું છે. અહીંયા અડાણી ગ્રુપ છે, અડાણી કંપની છે, એ પણ સારું કામ કરી રહી છે. તો આપણે વિકાસને લક્ષ્ય લઈ, વિકાસને સાથે લઈને કામ કરવાનું છે. ને મારું એ સંદેશ છે ખરેખર બધા એક નેક થઈને રહીએ તો આપણું કામ સારું થશે અને નબી પણ રાજી થશે. ખૂબ જ સારી વાત કરી બાપુએ કે એક બનો અને નેક બનો. ચૂંટણીઓ આવતી જશે, જાતી જશે. બાપુ, એક ચૂંટણીઓ વખતે એક એ જોવા મળતું હોય છે કે જે નવયુવાનો છે એક અલગ જ એક આક્રોશમાં આવી જતા હોય છે, એક અલગ જ એમાં એક જુનૂન આવી જતું હોય છે અને એ જુનૂન ક્યાંક ને ક્યાંક પછી વિવાદ અને વિખવાદમાં બદલી જતું હોય છે. ચૂંટણીઓ તો આવશે અને જશે. એવા યુવાઓને તમારો શું મેસેજ હશે? એવા યુવાને હું વિનંતી કરીશ અને
એમને ફરજપૂર્વક એને જવાબદારી સોંપીશ કે ખરેખર આવા સોશિયલ મીડિયામાં અને અવસમાં તમે આવો છો તો પહેલે તો તમે દીને મુસ્તફાને ઓળખો, તમે નમાજને નજીક થાઓ, ગરીબોના ભલા કરો. કોઈ પણ ક્યાંય પણ વાત એવી નાની હોય અને તમે નાની વાતને જાહેર કરો છો તો ખરેખર આપણે ગુનેગાર થઈએ છીએ. એવા ગુનેગારથી એવા ગુનેગાર ન બનીએ અને નેકીના કામ કરીએ અને અવેશમાં ના આવીએ અને કોઈના એવું કામ કરીએ કે આપણે નબી મોહમ્મદ મુસ્તફા કહી ગયા છે કે તમારા બાજુમાં પાડોશ છે ને એ પણ તમારાથી રાજી રહેવું જોઈએ. તો ખરેખર આપણે પાડોશના જ નારાજ ન થવું જોઈએ, આપણું શહેર નારાજ ન થવું જોઈએ, આપણું ગામ નારાજ ન થવું જોઈએ, આપણું દેશ નારાજ ન થવું જોઈએ. બધાના હિતમાં કામ કરવું જોઈએ. કોઈ પણ નામ પૂછે કે ભાઈ તમારું નામ શું છે, જ્યાં મુસ્લિમનું નામ આવે ને ત્યારે એને એમ સામેવાળા વ્યક્તિનાથી મોઢામાંથી નીકળવું જોઈએ કે છબાસ બેટા છબાસ, તમારા મા બાપને હું ધન્યવાદ આપું છું. ખૂબ સારી વાત કરી લતીફ બાબુ. બાબુ, ધર્મને તો આપણે ખરેખર ધર્મને માનીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક કોઈ પણ ધર્મની માનતા નથી. અગર ધર્મની માનતા હોય ને તો ખરેખર આ વિવાદો છે, આ નફરતો છે, એ નફરતો મહબ્બતોમાં બદલી જાય, આ વિવાદો છે એ શાંતિમાં બદલી જાય ને દુનિયામાં જેટલી પણ અગર જે નફરતો અને નેગેટિવિટી છે એ બધી પોઝિટિવિટીમાં બદલી જતી હોય છે. બસ બાબુ, આપણે એક છેલ્લો સવાલ કે આપણે મતદાન આવી રહ્યું છે, મતદાન વિશે તમે શું લોકોને અપીલ કરશો? હું મતદાન વિશે અપીલ એ કરીશ કે ખરેખર મતદાનથી વંચિત જે લોકો રહી જાય છે અને બેદરકારી કરે છે એ બેદરકારી ન કરવી જોઈએ. દેશની હિતમાં મત કરવું જોઈએ અને મતદાન નથી કરતા ને એ માણસોને સમજ નથી. ખરેખર એવા વ્યક્તિ એવા સારા વ્યક્તિ છે કે અહીંયા બધા બેઠેલા છે એવા તમારા જેવા વ્યક્તિથી સાથે મિટિંગ કરી લેવી જોઈએ અને અચૂક ભૂલવા વગર મતદાન કરવું જોઈએ. મતદાન આપણું અધિકાર છે, આપણી ફરજ છે. મતદાન કરશું તો આપણે કાંઈક આગળ વધી શકશું અને ગ્રાન્ટ પણ માંગી શકશું. ખરેખર મતદાન કરતા નથી અને પછી જે ચૂંટાઈ આવે છે એના ઉપર આપણે ઘોડો કરીએ છીએ, એ આપણી ગેરવ્યાજબી વાત છે. ખરેખર તમે સમજદાર થાઓ અને બીજાને પણ સમજ આપો. તો આ તા લતીફ સાહેબ બાપુ, જેમણે ખૂબ જ સારા સંદેશો અને મેસેજ આપ્યા છે દરેક સમાજ માટે. કેમેરામેન આરીફભાઈ ખલીફા સાથે હું છું ઇમ્તિયાઝ મોડા, ન્યૂઝ 11 ગુજરાત. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.